પણ તમારી ચોંકાવનારી વાતો ઈ છે, ભારતીય જનતા પાર્ટીમાંથી થોડાક આમ ખસે એમ લાગ્યું એટલે તમને ભ્રષ્ટાચારી દેખાણા. બોલો, નહીતર અત્યાર સુધી હંધાઈ ઉંદેડાની જેમ કોતરી ખાતા હતા દાખલા તરીકે, તો હોપીને કોતરી ખાવામાં વાંધો નથી, જનતા ગઈ ભાડમાં, આપણે બધા મજા કરો. પણ તું મગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. આ ડખો છે. હવે જવાહર ચાવડા આમ આદમી તરફ ધસી રહ્યા છે, ધસમસતા ધસી રહ્યા છે, એટલે એના 18 વાંકા હવે મીંડ્યા જોવા બધાને. ઈ કોઈના ગળે ઉતરે એમ નથી બેન. ઈ ગમે એટલા ઢંઢેરા પીટે, જનતાને બધી ખબર છે. આક્ષેપ કરનારા પણ દૂધે ધોયેલા તો હોવા જોઈએ. તમે સમજો, બધા અરસપરસ છે, કોણ કોની લાજ કાઢે. તમે મુંબઈમાં ગ્રાન્ટ રોડ નામને એક રેડ લાઇટ એરિયા છે, ગ્રાન્ટ રોડમાં કોઈ શરમાય ન્યા એકબીજા. હવે હંધા હેરખા છે, કોણ કોની શરમ ભરે. એટલે હવે ભ્રષ્ટાચારની વાતો કોઈ રાજનેતા કરે ને તો હવે લોકો એને હસી કાઢે છે. ભાઈ તમે ક્યાં દૂધે ધોયેલા છો ફલાણાભાઈ ભ્રષ્ટાચારી છે એમ કહો છો, અને જેને જેને ભ્રષ્ટાચારી કીધા ને તમે તો કાખમાં લઈને ફરો છો. એટલે એ મુદ્દો કઈ છે નહીં. મુદ્દા નંબર 2, જવાહર ચાવડાનું હવે કઈક નવીનીકરણ. તો બેન એવું છે, આ માણસ એટલે કે જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા આ ગર્ભ શ્રીમંત છે ને, રજવાડું છે. એને કાંઈ આના ઉપર રોટલા નથી. એને કોઈ પણ રાજનીતિનો કોઈ પણ પક્ષનું બેનર એ કેવળ આવરણ છે. છત્રી હોય તો પલળીએ નહીં, બસ એમ. ચોમાહું ન અટકે તો કઈ નહીં, છત્રી હોય તો પલળીએ તો નહીં. એ નહીં પલળવા નવું આ બાનું છે કોઈ પણ પક્ષનું. આ એક વાત. બીજું વાત, પોતે આંદોલનની નેતા છે. એના માટે આ કઈ પહેલું નથી. અત્યારે જે બેરોજગાર જવાહર રોજગાર યોજના, આનું નામે જવાહર છે એટલે મેં લખ્યું જવાહર ચાવડા બેરોજગાર યોજના. અને એ બેરોજગાર યોજના એવી છે જેને આખા ભાજપને ધંધે લગાડી દીધું. ડખો ઈ છે. ઈ એના સમર્થકોને મળી રહ્યા છે. જવાહર ચાવડા, તમે વિચાર કરો કેવી મજા છે. જો દાવ લે છે જવાહર ચાવડા, પણ બરાબર મોકે ઘા મારે છે. અને શું કામ ન મારે? જ્યારે ભારતીય જનતા પાર્ટીના અરવિંદ લાડાણીથી માંડીને કિરીટભાઈ પટેલ, વિસાવદરવાળા, માણાવદરવાળા, એ આખી જે સર્કિટ હતી એ જવાહર ચાવડાની વિરુદ્ધમાં કામ કરતી હતી. એવું જવાહર ચાવડાએ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી લેખિત. બરાબર કે ભાઈ આ બધા મને હરાવવા માટે મહેનત કરે છે, તમે એના સામું કંઈક જુઓ, પક્ષની લેવલ પ્રમાણે કંઈક વાત કરો. પણ ભારતીય જનતા પાર્ટીમાં એવું છે, જે સત્તા ઉપર આવી જાય ને એ એમ કે હું પોળો ને બજાર હાકડી. ઈ કોઈનું માને નહીં, અને જાણે અજરા અમર હોય એમ મંડે વર્તવા. હવે એને ખબર નથી કે 5 વર્ષની આજે લાલ લાઈટ છે ને એને હું ટમેટું કહું. 5 વર્ષનું ટમેટું ગમે ત્યારે ફૂટી જાય. એ કઈ આજીવન નથી. એ હું આ ભારતીય જનતા પાર્ટીમાં એમને આમ તો ટૂંકમાં દુઃખમાં કોઈ ન હોય, સુખમાં આવું હોય. એટલે જવાહર ચાવડાને દુઃખ પડ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શું કીધું કે તમે જાણો તમારું કામ જાણે. કોઈએ કઈ નોંધે ન લીધી. બોલો, આવડા મોટા માણસે લેખિતમાં ફરિયાદ કરી તો નોંધ ન લીધી. ઉલટાનું મનસુખભાઈ માંડવિયા પોરબંદરની લોકસભાની બેઠક જીતી ગયા, ને અરવિંદ લાડાણી અહીંયાથી જીતી ગયા ધારાસભાની. એનું વિજયનું સરઘસ હતું ને સભા હતી. એમાં મનસુખભાઈ માંડવિયા વળી પાછું જવાહર ચાવડા પર પ્રહાર કર્યા નામ લીધા વગર. એ શું રાખ્યું એમ કહો? એવી રીતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ રાજકારણમાં એક મજા, ખાલી નામ જ ન લે, બાકી બધું લઈ લે. તો નામ લીધા વગર એને શું કીધું કે જવાહર, એટલે એમ કીધું એને કે અમુક લોકો, અમુક એટલે કોણ, તો એ કઈ બધા સમજે એમ. અમુક લોકો એમ કે પક્ષના બેનર ઉપર આમ કે તાગડધીના કરે છે, પણ એ પક્ષની ફેવરમાં કામ નથી કરતા વગેરે વગેરે. હવે જવાહર ચાવડા ત્યારે ખમી ખાધા હશે. ભાઈ તમારો દી છે, કાંઈ વાંધો નહીં, મોજ કરો, હવના વારા આવશે. જો આ તો ફજલ ફાળકા જેવું છે. જીવનમાં પણ એવું છે, રાજનીતિમાં એવું છે. ફજલ ફાળકો હોય ને, આમ તમારો ઊંચો આવે ને ઝૂલો, ત્યારે કોકની પર થૂકાય નહીં. કારણ કે હેઠે વાળાનો જેથી ઊંચો આવે ત્યારે વળી એનાથી આગળ વધે ને કંઈક જુદું કરે. એટલે લેવા પાટીદાર. હવે હું કે બધા ભારતીય જનતા પાર્ટી વાળા હલવાણા, એટલે કહું છું. હવે હું કે અમારા આદરણીય નેતા હતા, છે ને રહેશે. ક્યાં છે? કેદી હતા? તો તમારા કાર્ડમાં તો નામે નતું, કોઈ મંચ ઉપર સ્થાને નતું, તો નેતા હતા તેથી ક્યાં ગયા હતા? એટલે આ જે ડબલ ઢોલકી છે ને, બેવડા ધોરણ જે છે, અને બિલકુલ ઢોંગ જે છે, એ અત્યંત ખતરનાક છે. આમ તો રાજકારણમાં જેટલા હોય ને એ એક બાબતની ખબર નહીં ક્યાંથી હું નિરાશ હોય છે. કાવડિયાની કોઈને ચિંતા નથી હોતી. મને તો થાય કે આ સેવાનો કઈક ગજબનો વ્યવસાય છે. કોઈ સેવાર્થીએ મને એવું નથી કીધું કે અમારી પાસે 60 વીઘા જમીન હતી, પછી અમારા બાપા જોની આ બધું ગામની સેવા કરી કે હવે માંડ 60 માંથી 10 વીઘા રહી. એવું કોઈ નથી. 10 ના 60 થાય કે ભાઈ 10 વીઘા જમીન હતી, હવે સેવા શરૂ કરીને 60 વીઘા થયા. એવું 60 વીઘાનો ખાતેદાર થાય, 600 નહીં થાય. ઘણા તો એવાય છે. બહુ સેવા ફળી એ લોકોને, પુણ્ય અતિશય મળવા માંડ્યું. બોલા કૃષ્ણ ભગવાન કીધું કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કર તું ઇન્સાન, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. હવે એ આપણે તો કહુલે જે ફળ ભોગવીએ છીએ રામ જાણે. આ લોકોને ક્યાંક નીતિ નિયમ જુદા લાગુ પડતા લાગે છે રાજકારણીઓને. એ કર્મ ક્યાંક જુદા કરે, ફળ ક્યાંક જુદા મળે. બોલો, અને છતાંય ટેસડા કરે. એ તો હકીકત છે. તો વધ્યા કરે. જે આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જવાહર ચાવડાની સામે કર્યા, તો તમારી જાણ, એવા આક્ષેપ તો તમામે તમામ સહકારી મંડળી ને સહકારી બેંકોમાં ખુલ્લે આમ થઈ શકે એમ છે.
માર્કેટિંગ યાર્ડોથી માંડીને સહકારી બેંક કે સહકારી મંડળી કે દૂધની ડેરીમાં નોકરીએ રાખવા ન રાખવાના ભાવ જુદા છે, કટિંગ પેસ્ટિંગના ભાવ જુદા છે. હવે એમાં કોઈ દૂધે ધોયેલા નથી. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. રાજકારણમાં સૌથી મોટો સવાલ એ નથી કે નેતા કઈ પાર્ટીમાં છે. સવાલ એ છે કે નેતા પાર્ટીમાં હોય ત્યારે એક વાત અને પાર્ટી છોડે ત્યારે બીજી વાત કેમ થઈ જાય છે. આ જ મુદ્દે જગદીશ મહેતાએ ભાજપ પર જોરદાર કટાક્ષ કર્યો છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે કોઈ નેતા ભાજપમાંથી નીકળવાના હોય તો અચાનક એ ભ્રષ્ટાચારી કેવી રીતે બની જાય છે. આ નિવેદનથી રાજકીય ચર્ચા વધુ ગરમાય છે. જગદીશ મહેતાના કહેવા પ્રમાણે ભાજપની સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોઈ નેતા ભાજપમાં હોય ત્યારે તેની સાથે રાજકીય રીતે નજીકતા રાખવામાં આવે છે, પરંતુ એ જ નેતા પાર્ટી છોડવાની સ્થિતિમાં આવે ત્યારે તેના પર ભ્રષ્ટાચાર જેવા આક્ષેપો થવા લાગે છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે જો એ નેતા ખરેખર ભ્રષ્ટાચારી હતો તો પછી જ્યારે તે તમારી સાથે હતા ત્યારે શું તે ભ્રષ્ટાચારી નહોતો? અને જો તે ભ્રષ્ટાચારી નહોતો તો પાર્ટી છોડવાની સ્થિતિમાં અચાનક તેના પર આવા આક્ષેપો કેમ છે? જગદીશ મહેતાએ આ જ મુદ્દાને લઈને ભાજપને નિશાન બનાવ્યું છે અને જગદીશ મહેતાએ કટાક્ષ કરતા એવો સવાલ કર્યો છે કે તમે ક્યાં દૂધે ધોયેલા છો. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ એવો રાજનેતા નથી જેના પર ક્યારેય ભ્રષ્ટાચારના આક્ષેપો થયા ન હોય. જગદીશ મહેતાએ ભાજપને સ્પષ્ટ સવાલ કર્યો છે કે જ્યારે કોઈ પણ નેતા તમારી સાથે હોય છે ત્યારે અને તમારી પાસેથી તે જતો રહે છે ત્યારે તે ભ્રષ્ટાચારી કેવી રીતે થઈ જાય છે. આનો તમે મને જવાબ આપો. જગદીશ મહેતાએ વધુ કટાક્ષ કરતા કહ્યું છે કે રાજકારણમાં ઘણી વખત એવા નેતાઓ હોય છે જેમની સાથે એક સમયે એક સાથે બેસવામાં આવે છે અને રાજકીય સંબંધો રાખવામાં આવે છે, તેમની સાથે કામ કરવામાં આવે છે, પરંતુ સમય બદલાય છે, સમીકરણો બદલાય છે અને નેતા પક્ષ બદલે અને પછી એ જ વ્યક્તિ સામે આક્ષેપો શરૂ થઈ જાય છે. તો સવાલ એ છે કે આક્ષેપો સાચા હતા તો પહેલા કેમ નહોતા, અને જો પહેલા ખોટા હતા તો હવે સાચા કેમ થઈ ગયા? જગદીશ મહેતાના કટાક્ષનો સીધો નિશાન ભાજપ તરફ છે. તેમનો સવાલ જાણે એવો છે કે તમે જેને આજે ભ્રષ્ટાચારી કહો છો તેને કાલ સુધી તમે એક જ સાથે ફરતા હતા કે નહીં? આ માત્ર એક વ્યક્તિ પૂરતી સીમિત નથી. આ સવાલ સમગ્ર રાજકીય વ્યવસ્થાને લઈને પણ થઈ શકે છે, કારણ કે જ્યારે કોઈ નેતા પક્ષ બદલે છે ત્યારે તેના વિશેની રાજકીય ભાષા પણ ઘણી બદલાઈ જતી જોવા મળી રહી છે. જગદીશ મહેતાએ ભાજપના સત્તા આવતી હોવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે સત્તા પર આવ્યા પછી કેટલાક નેતાઓ એવું સમજી લે છે કે હું પહોળો અને બજાર સાંકડી, અર્થાત સત્તા હાથમાં આવ્યા પછી જાણે પોતાનું મોટું કોઈ નથી અને સામેની જગ્યા ખૂબ નાની છે એવી માનસિકતા ઊભી થઈ જાય છે. પરંતુ જગદીશ મહેતાએ અહીં એક મહત્વની વાત યાદ અપાવી છે. સત્તા કાયમી નથી, 5 વર્ષ અને પછી. જગદીશ મહેતાએ કટાક્ષ કરતા કહ્યું છે કે સત્તામાં રહેનારા લોકોને યાદ રાખવું જોઈએ કે આ 5 વર્ષની લાલ લાઈટ છે. આ 5 વર્ષ સમય પૂરો ક્યારે થઈ જશે તેની ખબર પણ નહીં પડે. આજે જે સત્તા છે ખૂબ મોટી લાગે છે, આજે જે ખુરશી છે તે કાયમી લાગે છે, આજે જે નિર્ણય છે તે અંતિમ લાગે છે, એ બધું ચૂંટણી પછી બદલાઈ શકે છે. એટલે તેનો સંદેશ એવો છે કે સત્તા આવે ત્યારે અહંકારની જવાબદારી રાખવી જોઈએ. મિત્રો, જગદીશ મહેતાના આ નિવેદન પછી સૌથી મોટો સવાલ એ છે, શું ખરેખર રાજકારણમાં નેતા પક્ષમાં હોય ત્યારે એક પ્રકારનું મૂલ્યાંકન થાય છે અને જ્યારે પક્ષ છોડે ત્યારે બીજું? શું કોઈ નેતા પક્ષ છોડે એટલે તેના પર લગાવવામાં આવતા આરોપીની રાજકીય વિશ્વસનીયતા અંગે સવાલો ઊભા થાય છે કે પછી પક્ષ પાસે ખરેખર એવા પુરાવા હોય જેના આધારે આક્ષેપો કરવામાં આવ્યા છે? આ બધા જ સવાલોનો જવાબ રાજકીય પક્ષોએ અને સંબંધિત નેતાઓએ આપવા જોઈએ. જગદીશ મહેતાના આ નિવેદનથી સૌથી મોટો મુદ્દો એક જ છે, જે નેતા આજે ભ્રષ્ટાચારી કહેવાય તો તે કાલ સુધી તમારી સાથે હતા તો પછી એ સવાલ માત્ર તેના પર નહીં, તમારી આખી ભૂમિકા પર પણ ઊભો થાય છે. તો મિત્રો, જગદીશ મહેતાના ભાજપ પરના આ કટાક્ષ સાથે તમે કેટલા સહમત છો? તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.